ભુજમાં ઐતિહાસિક કોર્ટ કાર્યવાહી. સિવિલ સર્જનની કચેરીનો કોર્ટ મારફતે કબજો સોંપાયો. હવે મેન્ટલ હોસ્પિટલ નજીકથી ચાલશે વહીવટી કામગીરી. ભુજમાં આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં શુક્રવારે એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. જ્યારે નામદાર અદાલતના આદેશના અમલરૂપે જનરલ હોસ્પિટલ પરિસરમાં આવેલી સિવિલ સર્જનની કચેરીનો સત્તાવાર કબજો ડિક્રી હોલ્ડરના પ્રતિનિધિને સોંપવામાં આવ્યો. કચ્છમાં સરકારી કચેરીનો કોર્ટના આદેશથી કબજો સોંપાયાની આ પ્રથમ ઘટના માનવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ ભૂતપૂર્વ સરકારી તબીબ ડોક્ટર હિરજી ભુડિયાએ ફરજ દરમિયાન બાકી રહેલા પગાર અને અન્ય નાણાકીય હકની વસૂલાત માટે અદાલતનો આશરો લીધો હતો. કેસની સુનાવણી બાદ અદાલતે અરજદારના પક્ષમાં નિર્ણય આપતા બાકી રકમ ચૂકવવાનો હુકમ કર્યો. જોકે લાંબા સમય સુધી પણ ચૂકવણી ન થતા અદાલતે અગાઉ આરોગ્ય વિભાગની જંગમ મિલકતો જપ્ત કરવાનો આદેશ કર્યો હતો અને તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પણ બાકી રકમનો નિકાલ ન થતા અદાલતે વધુ કડક વલણ અપનાવી સ્થાવર મિલકત તરીકે સિવિલ સર્જનની કચેરીનો કબજો ડિક્રી હોલ્ડરને સોંપવાનો આદેશ કર્યો હતો. આ આદેશના અમલ માટે કોર્ટના બેલીફે સ્થળ પર પહોંચી પંચનામું તૈયાર કર્યું અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને કચેરીનો કબજો સત્તાવાર રીતે સોંપી દીધો. પંચનામા દરમિયાન કચેરીમાં ફર્નિચર, લોખંડના સ્ટેન્ડ તેમજ અંદાજે 80 જેટલા વેન્ટિલેટર સહિતનો સામાન યથાવત જોવા મળ્યો. આ સામાન હોસ્પિટલની જરૂરિયાત મુજબ લેખિત પ્રક્રિયા પૂર્ણ કરીને અને અરજદારની હાજરીમાં પરત લઈ જવાની પરસ્પર સહમતિ પણ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઇન્ચાર્જ CDMO ડોક્ટર કિશોર કુમાર રોય, કોર્ટના અધિકારીઓ તેમજ ડોક્ટર હિરજી ભુડિયાના પાવર ઓફ એટર્ની ધારક હાજર હતા. કચેરીનો કબજો બદલાતા હવે સિવિલ સર્જનની વહીવટી કચેરી કેમ્પ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ નજીક કાર્યરત કરવામાં આવી છે. પરિણામે દિવ્યાંગ પ્રમાણપત્ર સહિતની વિવિધ વહીવટી સેવાઓ માટે નાગરિકોએ હવે નવા સ્થળે જવું પડશે.